તો જામનગરની દિગ્જામ મિલમાં કામદારોના ધરણા છેલ્લા 8 મહિનાથી 270 જેટલા કામદારોને પગાર ન મળતા વિરોધ કરવામાં આવી રહ્યો છે। કામદારોએ મિલના અધિકારીની ઓફિસ સામે ધરણા કર્યા છે। આગામી દિવસોમાં પગાર નહીં ચૂકવાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। સંવાદદાતા હિરેન ફોન લાઈન પર જોડાયા છે। હિરેન, જામનગરની દિગ્જામ મિલમાં કામદારોએ ધરણા કર્યા છે, હાલ શું માહોલ? જી નેહા, ચોક્કસ જણાવી દઉં કે જામનગરમાં સૌથી જૂની મિલ કહેવામાં આવતી જે દિગ્જામ મિલ છે તેમાં 20 થી પણ વધુ વર્ષોથી કામ કરતા કામદારો અહીં કામ કરી રહ્યા છે। ત્યારે છેલ્લા 15 મહિનાથી આ જે કામદારો છે તેને પગારની ચૂકવણી ન કરાતા હાલ જે આ કામદારો છે તે રોષે કરાયા છે અને જે મિલ માલિક તેની ઓફિસ સામે જે ધરણા કર્યા છે। તેમજ જો આગામી સમયમાં જે કામદારોનો પગાર ચૂકવવામાં નહીં આવે તો જે કામદારો છે તે ગાંધીજીના માર્ગે પણ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। જી નેહા, બિલકુલ હિરેન, જાણકારી બદલ આભાર।